આજે હું તમને મારો એક અનુભવ વિશે વાત કરવા માંગીશ. જ્યારે મેં MSW પૂરું કર્યું ત્યારે સ્વાભાવિક છે કે બધાને જોબની જરૂર હોય, મને પણ જોબની જરૂર હતી. તો હું ઇન્ટરવ્યૂ માટે ગઈ, પણ એ જોબ જે છે એ સમાજ કાર્ય રિલેટેડ નહોતી. ફાઇનાન્શિયલી મારું બેકગ્રાઉન્ડ એવું છે કે મારે જોબની બહુ જ જરૂર હતી અને ત્યારે MSWની કોઈ જોબ મળી નથી રહી. તો મને થયું જે પણ જોબ મળે એમાં મારે ઇન્ટરવ્યૂ આપવું જોઈએ. તો હું એક મીડિયા હાઉસના સેલ્સ ડિપાર્ટમેન્ટમાં ઇન્ટરવ્યૂ આપવા માટે ગઈ હતી. ત્યાં મને એક એવો સવાલ પૂછવામાં આવ્યો જેણે મને વિચારતી કરી દીધી. આ સવાલ તમને પણ ઇન્ટરવ્યૂમાં પૂછાઈ શકે છે, તો ધ્યાનથી સાંભળજો. મને ત્યાં એવું કહેવામાં આવ્યું કે તમે તો MSW કર્યું છે, તો અહીં કેમ આવ્યા છો? સોશિયલ વર્ક એટલે તો સમાજ સેવા, અને સેવા તો મફતમાં હોય, એમાં પગાર વળી શેનો હોય? એવું મને ઇન્ટરવ્યૂ લેનારે કીધું. તો મારો તમને પણ એ સવાલ છે કે શું તમને પણ એવું લાગે છે કે સોશિયલ વર્ક એટલે માત્ર પુણ્યનું કામ? તો આજે આ વિડીયોમાં આપણે વાત કરીશું કે સોશિયલ વર્ક ખરેખર શું છે અને તે કેમ એક પ્રોફેશનલ કરિયર તરીકે પસંદ કરવું જોઈએ અને કેમ એ એક પ્રોફેશનલ કરિયર છે. તો સૌથી પહેલાં આપણે જોઈએ સેવા અને વ્યવસાય વચ્ચે તફાવત શું છે. તો જ્યારે કોઈ ડૉક્ટર દર્દીનો ઈલાજ કરે છે ત્યારે એ સેવા છે કે પ્રોફેશન? જ્યારે કોઈ વકીલ ન્યાય અપાવે છે કે કોઈ પોલીસ કર્મચારી સમાજની સુરક્ષા કરે છે ત્યારે આપણે એમને એમ નથી કહેતા કે તમે તો પુણ્યનું કામ કરો છો, પગાર કેમ લો છો? પત્રકારત્વ પોતે પણ એક લોકશાહીનો સ્તંભ છે જે સમાજને જાગૃત કરે છે. જો આ બધા જ ક્ષેત્રો સેવા હોવા છતાં એક સન્માનજનક પ્રોફેશનલ બની શકતા હોય તો સોશિયલ વર્ક કેમ નહીં? મિત્રો, સેવા દિલથી થાય છે, પણ એ સેવાને જ્યારે ચોક્કસ પદ્ધતિ, કાયદાકીય જ્ઞાન અને વૈજ્ઞાનિક અભિગમ સાથે કરવામાં આવે છે ત્યારે તે પ્રોફેશનલ સોશિયલ વર્ક બને છે. હવે સોશિયલ વર્કનું મહત્ત્વ શું છે? એકચ્યુઅલમાં MSW એટલે શું? તો MSW એટલે માત્ર રસ્તા પર જઈને મદદ કરવી એટલું જ નથી. એક સોશિયલ વર્કર પાસે મનોવિજ્ઞાન, સમાજશાસ્ત્ર, અર્થશાસ્ત્ર અને કાયદાનું જ્ઞાન હોય છે. તે મુશ્કેલીમાં મુકાયેલા લોકોનું કાઉન્સેલિંગ કરે છે, સરકારી યોજનાઓ છેવાડાના માણસો સુધી પહોંચાડે છે અને ફેક્ટરીઓ કે મોટી કંપનીઓમાં HR તરીકે મજૂરો અને કર્મચારીઓના હક્કો માટે કામ કરે છે. એક ડૉક્ટર બીમારી મટાડે છે, પણ એક સોશિયલ વર્કર એ બીમારી પાછળના સામાજિક અને આર્થિક કારણોને મટાડવાની કોશિશ કરે છે. એ સમસ્યાના મૂળમાં જાય છે અને આ કામ માટે સ્કિલ જોઈએ, ધીરજ જોઈએ અને વર્ષોનું ભણતર જોઈએ, એક ડિગ્રી જોઈએ. તો શું આ બધી મહેનતનું વળતર ના મળવું જોઈએ? આ બધા સવાલો મારા તમને છે મિત્રો. તમને પોતાને આ સવાલો થવા જોઈએ અને એમાંથી તમને જે જવાબ મળે છે એ સાચો જવાબ છે. અને જ્યારે ભવિષ્યમાં કોઈ પણ જગ્યાએ તમને કોઈ આવું પ્રશ્ન કરે તો તમારી પાસે એના જવાબો હોવા જોઈએ. મેં શું જવાબ આપ્યો તો એ પણ એકવાર હું તમને કહી દઉં. મેં પહેલાં ઇન્ટરવ્યુઅરને જવાબ આપ્યો કે આ દુનિયામાં દરેક વ્યક્તિ કોઈને કોઈ રીતે બીજાની મદદ કરે જ છે. જો સેલ્સમેન પોતાની પ્રોડક્ટ વેચીને કોઈ જરૂરિયાત પૂરી કરે છે તો એ પણ એક રીતે તો કોઈને કોઈની મદદ જ કરે છે. ફોર એક્ઝામ્પલ, આપણે ત્યાં ડિલિવરી બોય આવે છે, એમેઝોન કે કોઈ પણ ઓનલાઈન વસ્તુ મંગાવી હોય, તમે ઝોમેટો, સ્વિગી કંઈ પણ, તો એ જે ડિલિવરી બોય તમારા ઘરે તમારી ડિલિવરી લઈને આવે છે તો એ શું છે? એક રીતે તો એણે તમારી મદદ જ કરી છે. એના બદલામાં એને પગાર મળે છે. તો જે વ્યક્તિ સમાજના પ્રશ્નો ઉકેલવા માટે પોતાનું જીવન સમર્પિત કરે છે તો એને પગાર કેમ ના મળવો જોઈએ? મારે જોબની જરૂર હતી કારણ કે ભણવા માટે મેં પણ ફી ભરી છે, મારું પણ પોતાનું ઘર છે. પ્રોફેશનલ હોવાનો અર્થ એ નથી કે તમારામાં સંવેદના નથી, પણ એનો અર્થ એ છે કે તમે તમારા કામની વેલ્યુને સમજો. આજે જ્યારે હું PDF કે મારા ઓનલાઈન જે પ્રોગ્રામ છે જેમ કે પર્સનલ મેન્ટરશીપ યા 1-to-1 લઉં છું તો કેટલાક વિદ્યાર્થીઓ
અથવા તો કેટલાક પ્રોફેસરો અને કેટલાક સગા સંબંધીઓ પણ કહે છે કે આ તો સેવાનું કામ છે, આમાં થોડા પૈસા લેવાના હોય, ફ્રીમાં PDF હોય, ફ્રીમાં ગાઈડ કરવાનું હોય, 1 to 1 તો ફ્રીમાં ગાઈડન્સ આપી દેવાનું હોય. તો મિત્રો, હું પણ તમને અહીં જ સમજાવવા માગું છું, જો તમે મારી જોડે પહેલાંથી જોડાયેલા હશો તો તમને ખબર હશે કે પહેલાં હું બધું ફ્રીમાં જ પ્રોવાઈડ કરતી હતી, પણ હવે એનો ચાર્જ લઉં છું. મિનિમમ હોય છે, બહુ વધારે નથી હોતો, પણ હવે એનો ચાર્જ લઉં છું. એના 2 કારણ છે. એક કારણ તો એ છે કે ફ્રીની વસ્તુની કોઈને વેલ્યુ નથી હોતી. જ્યારે તમે બધું ફ્રીમાં આપો ને ત્યારે સામેવાળાને એની એટલી વેલ્યુ નથી હોતી. એનો અર્થ એવો નથી કે લોકો મફતમાં લીધેલી વસ્તુને સાવ અવગણે છે, પણ એની જે ગંભીરતા હોય, તમે 1 to 1 સેશન મારી સાથે લો અને જે ગંભીરતાથી મારી વાતને અથવા મારી જે પણ મેં તમને ટિપ્સ એન્ડ ટ્રિક્સ આપી હોય, જે કાઉન્સેલિંગ કર્યું, એને જેટલી ગંભીરતાથી લો ને એટલી જ્યારે તમને ફ્રીમાં સેવા આપવામાં આવે ને ત્યારે નથી લેતા. એટલે વિદ્યાર્થીઓ માહિતી લઈ લે પણ એનો અમલ ના કરે, પણ પેલું પૈસા ખર્ચીને કર્યું હોય ને તેવું થાય કે પૈસા ખર્ચેલા છે એટલે અને એ તમારી ને કોઈ પણ વ્યક્તિ હોય નેચરલી છે. એટલા માટે એક તો મને એવો અનુભવ થયો કે ફ્રીની વસ્તુની એટલી કદર નથી હોતી. અને બીજું એ છે કે અત્યારના ડિજિટલ સમયમાં તમે જુઓ કે અત્યારે તમારા સમયનો બહુ જ કિંમતી છે. પહેલાં એવું નહોતું. અત્યારે બધી જ વસ્તુ તમે જે પણ વિસ્તારમાં જિલ્લામાં રહેતા હશો ત્યાં આવીને હું તમને ગાઈડ કરું અથવા તમે મારી પાસે આવીને અહીંયા ગાડી લેક્ચર લો એ મુશ્કેલ છે અને એમાં ઘણો સમય પણ જાય. તો એટલા માટે અત્યારે તમે જોતા હશો કે દરેક વસ્તુ ઓનલાઈન પ્લેટફોર્મ પર આવી છે. એટલે મેં પણ જે મારા અનુભવ વિદ્યાર્થી તરીકેના રહ્યા કે પછી જ્યારે મેં અમારો જે સોશિયલ વર્ક તરીકેનો આખો જે અનુભવ રહ્યો એમાં હું જે શીખી એ વસ્તુ વધારેમાં વધારે લોકો સુધી પહોંચાડવા માટે થઈને મેં એને ઓનલાઈન પ્લેટફોર્મ પર લાવી અને એના માટે મેં મિનિમમ જે પ્રાઇસ છે એ રાખી છે. તો જે ખરેખર ગંભીર વિદ્યાર્થીઓ છે એ એનો લાભ લે છે. તો મેં સોશિયલ વર્કનો આ જે વિડીયો એટલા માટે જ બનાવ્યો છે કે કેટલાક પ્રશ્નોના જવાબ મારે તમને પણ આપવા હતા અને કેટલાક જે ઇન્ટરવ્યૂમાં આવા સવાલોનો સામનો તમારે કરવો પડશે તો તમારે પણ એ સવાલોના જવાબ આપવા પડશે કે સોશિયલ વર્ક એક સમાજ સેવા જ છે તો એમાં પૈસા શું કામ, એ તો પુણ્યનું કામ છે. તો મેં મારો પોઈન્ટ ઓફ વ્યૂ તમને કહ્યો છે. હવે તમારો આ વિશે શું અભિપ્રાય છે એ મને કોમેન્ટ કરીને જણાવજો. વિડીયો ગમે હોય તો લાઈક અને શેર જરૂર કરજો અને તમે નેક્સ્ટ કયા વિષય પર વિડીયો જોઈએ છે એ પણ મને જણાવજો. થેન્ક યુ સો મચ.